એક વેપારી તેની વસ્તુની કિંમત કરતા 60% વધારે ચિહ્નિત કરે છે। વેપારી છે ભાઈ, સેવા થોડી કરશે, કમાવા બેઠો છે, તો એ શું કરશે, જે પણ વસ્તુ લઈને આવશે ને એના ઉપર 60% કિંમત વધુ મારશે। એટલે કે ધારો કે 100 રૂપિયા, ધારો કે કોઈ એક વસ્તુ 100 રૂપિયાની લઈને આવ્યો છે ને, તો એના ઉપર એ ભાઈ શું કરશે ખબર, 60% વધુ કિંમત મારશે। એટલે એના ઉપર એ ભાઈ શું કરશે ખબર, 160 રૂપિયા છાપીને મૂકી દે। સમજ્યા? એટલે ઉપરના જે વધારાના 60 રૂપિયા છે પણ એનો જોવા જઈએ તો નફો છે, બરાબર। 60% વધુ ચિહ્નિત કરે છે। હવે એમ કહે છે કે ગ્રાહક જ્યારે એની દુકાન પર આવે ત્યારે એની પાસે વળતર માંગે કે સર कुछ समझ के दे दो, कुछ मेरे को डिस्काउंट दे दो। તો એમ કહે છે કે તેના ઉપર પછી જ્યારે ગ્રાહક બોલે છે ને તો એને થોડુંક વળતર આપે છે, અને વળતર આપ્યા પછી પણ એ ભાઈને શું થાય છે ખબર, 30%નો નફો થાય છે। સમજો કેટલો, 30%નો નફો થાય છે। તો તમને પ્રશ્નમાં એવું કીધું છે કે વળતરની ટકાવારી કેટલી હશે તમારે શોધવાની છે। ચલો, તો મારા હિસાબે ખૂબ ઈઝી પ્રશ્ન થઈ ગયો। જો મારી પાસે ત્રણ વસ્તુ જોશે। એક છે મારી પાસે મૂળ કિંમત છે, એક મારી પાસે છાપેલી કિંમત છે, અને એક મારી પાસે વેચાણ કિંમત છે। પ્રશ્નમાં કંઈ આપ્યું નથી અને ટકાવારી દેખાય છે સરસ મજાની। એટલે જનરલી તમને ખબર છે કે આપણી રીત શું છે, તો આપણે જનરલી પ્રશ્નમાં 100 લઈને ગણી નાખશું, બરાબર। તો ધારો કે હું મૂળ કિંમતને 100 રૂપિયા ધારી લઉં, આ બાજુ ધ્યાન આપો, તો વેપારી એના ઉપર કેટલા રૂપિયા છાપે, તો એના ઉપર 160 રૂપિયાની કિંમત છાપશે, કારણ કે પ્રશ્નમાં ક્લિયર કીધું છે કે 60% વધુ કિંમત છાપે છે। હવે એને વેપારી શું કરે છે, જ્યારે વેચે છે ને ત્યારે વેપારીને 30%નો નફો થાય છે। એનો મતલબ 100 રૂપિયાની વસ્તુ ઉપર 30%નો નફો થાય, એનો મતલબ શું થયો, કેટલામાં વેચતો હશે, તો તમે તરત કહેશો કે સાહેબ 130 રૂપિયામાં એને વેચી હશે। 100 રૂપિયાની વસ્તુ 130માં વેચે તો જ 30%નો નફો થાય ને। તો તમને પ્રશ્નમાં શું કીધું છે, વળતરના ટકા, એટલે કે તમારે કે ડિસ્કાઉન્ટના ટકા શોધવાના છે। તો તમે બધા જાણો છો કે વળતરના ટકા કેવી રીતે મળે, તો એ વળતરના ટકા મેળવવા માટેનું સિમ્પલ સૂત્ર શું છે, તો ઉપર આવશે વળતર। તમને કેટલું વળતર આપે છે, તો તમે વિચારો વળતરનો મતલબ ડિસ્કાઉન્ટ, તો 160 રૂપિયાની વસ્તુ જો તમને 130માં આપે એનો મતલબ તમને 30 રૂપિયાનું વળતર આપે છે, તો ઉપર આવશે 30। હવે છેદમાં કોણ આવશે, તો તમને ખબર હોવી જોઈએ કે વળતરના ટકા હંમેશા કોના આધારે ગણવામાં આવે, હંમેશા છાપેલી કિંમત પર ગણવામાં આવે। તો છાપેલી કિંમત કેટલી છે, તો તમે કહેશો સાહેબ 160 છે, ગુણ્યા કેટલા, 100 તમારો જવાબ। ધ્યાન રાખજો, વળતરની ટકાવારીની ગણતરી હંમેશા કોના ઉપર થાય, છાપેલી કિંમત, જેને તમે લોકો ઘણી વખત અંકિત કિંમત પણ કહો છો, ચિહ્નિત કિંમત પણ કહેવાય છે, દર્શાવેલી કિંમત પણ કહેવાય, આવા ઘણા બધા શબ્દો છે, એના ઉપર કરવામાં આવે। અને એ જ રીતે યાદ અપાવું છું કે નફો અને ખોટના ટકાની ગણતરી કોના આધારે થાય, તો તમને ખબર હોવી જોઈએ કે નફો અને ખોટના ટકાની ગણતરી હંમેશા મૂળ કિંમતના આધારે થાય છે। ઓકે, આટલું તમને ખબર હોવી જોઈએ। બસ પતી ગયું, મારું કામ ઈઝી થઈ ગયું। જો મીંડું ઉડી જાય, હવે કદાચ ખૂબ સારું ટકાવારી ભણાવી તો ગણવાની જરૂર નથી। જો ટકાવારીમાં તમને ખબર હોય તો 1/16નો મતલબ શું થાય ખબર, 6.25% થાય। જો તો જેનું ગણિત ખૂબ સારું છે એને કંઈ કરવાની જરૂર નથી। તો તમને 3/16 આપ્યું છે, તો આના 3 ગણા કેટલા થાય, તો સીધું ખબર પડે કે 18.75% થાય। તો જે બાળક સ્માર્ટ હશે ને એ તો ગણતરી પણ નહીં કરશે, 3/16 એટલે એને જોતા જ ખબર પડી જાય કે સાહેબ 18.75 થાય। અને કોઈ કહેશે કે સાહેબ આટલું બધું તો મને નથી આવડતું, આટલો તો ઇન્ટેલિજન્ટ નથી, તો કાંઈ વાંધો નહીં, એ બાળકે શું કરવાનું, 300 ને આરામથી 16 વડે ભાગી નાખવાનું બેઠા બેઠા, તોય આવડી જશે, ચિંતા કરવાની જરૂર નથી।